હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી એવરીડે લાઈફ ની અંદર ત્રીજા નંબરના લેક્ચર કરીએ છીએ. આપણે વાંચ્યા છીએ પહેલા બે લેક્ચરની અંદર આપણે ઔષધોનું વર્ગીકરણ, ત્યાર પછી ઉત્સેચકની ઉદ્દીપક પ્રક્રિયા, ત્યાર પછી ગ્રાહી પદાર્થ અને ઔષધો વચ્ચે ઉત્સેચકો વચ્ચે કઈ રીતે ક્રિયાવિધિ થાય એના વિશે વાત કરી. ત્યાર પછી લાસ્ટ લેક્ચર ની અંદર અલગ અલગ ઔષધો, પ્રતિએસિડ, પ્રતિહિસ્ટામાઇન, ત્યાર પછી ચેતાતંત્રને સક્રિય કરતા પદાર્થો, ગર્ભ નિરોધક ઔષધો, ત્યાર પછી માદક અને બિન માદક એટલે વેદનાહારક ઔષધો, પ્રશાંતકો, એ બધી ડ્રગ્સ નું જે છે એ અભ્યાસ કર્યો. એનું જે આપણે બોર્ડ વર્ક લખ્યું હતું એ બોર્ડ વર્ક તમે લખી લીધું હશે. જો ન લખ્યું હોય તો આ લેક્ચર ની અંદર અગાઉ જે છે મેં એ જે બોર્ડ પર હતું એનો ફોટો જે છે મૂકી દીધો છે, એટલે તમે લખી નાખશો. ખાસ દરેક ઔષધ, પ્રશાંતકોના ઉદાહરણ, વેદનાહારક ઔષધોના ઉદાહરણ, પ્રતિહિસ્ટામાઇનના ઉદાહરણ, એ દરેકના ઉદાહરણ જે છે આપણને ક્લિયર થઈને યાદ રહી જવા જોઈએ. એના આધારે એમસીક્યુ જે છે આવશે. અને એ સાથે સાથે આપણે થોડાક એવા એમસીક્યુ ની પણ જે છે ડિસ્કશન કરી હતી, જે બધાને યાદ હશે અને ક્લિયર થઈ ગયું હશે. આ ચેપ્ટર હું દરેક વખતે તમને કહું છું, આપણે નીટ અને જેડબલઈ ના પર્પસ થી જે છે ક્લિયર કરવાનું છે. એટલે કઈ રીતે પ્રિપરેશન કરવી તમને બધાને જે છે ખ્યાલ પડી ગયો હશે. આ લેક્ચર ની અંદર નીટ અને જેડબલઈ ના એમસીક્યુ ની આપણે ડિસ્કશન કરશું, એટલે તમને વધારે જે છે ખ્યાલ આવશે કે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપર જે છે એમાં કેવા ક્વેશ્ચન આવી ગયેલા હતા. એટલે તમને હજી વધારે જે છે કેવી રીતે તૈયારી કરવી એ બધું ક્લિયર થઈ જશે. પણ ખાસ હું જે વસ્તુ પર ભાર મૂકતો હોય તમને આટલું સમજાય જાય કે આમાંથી જે છે એ ક્વેશ્ચન આવવાની શક્યતા કરી, એટલે આપણે વધારે ધ્યાન દઈને જે છે એ વસ્તુ બધી ક્લિયર કરવાની. ઓકે, હવે આજના લેક્ચર ની અંદર એક ડ્રગ્સ બાકી છે. ડ્રગ્સ કઈ છે તો કે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો, એન્ટી માઇક્રોબિયલિસિસ, પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધોની જે છે ડિસ્કશન કરવાની છે. આ ડિસ્કશન પૂરી થાય પછી આપણે એમસીક્યુ ની ડિસ્કશન કરવાની છે. એટલે આપણે આજનો લેક્ચર ત્યાં એમસીક્યુ ની ડિસ્કશન કરતા કરતા જે છે એ પૂરો થશે. ક્લિયર? તો દરેક મિત્રો જે છે ખાસ લેક્ચર જે છે જોતા જાય અને શાંતિથી ટેક્સ્ટબુક જે છે રિવાઇઝ કરી લે. બોર્ડ જે છે એ જ્યાં સુધી લેક્ચર યાદ ન રહે ત્યાં સુધી જે છે લખવું પડશે, અને દરેક મિત્રો એ રીતે જે છે તૈયારી કરતા જાય. ઓકે, તો આજના લેક્ચરની આપણે ડિસ્કશન શરૂ કરીએ. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો. મનુષ્ય અને પ્રાણીઓના શરીરની અંદર સૂક્ષ્મ જીવો હોય. કયા કયા પ્રકારના? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને અન્ય રોગકારક દ્વારા જે છે રોગ ફેલાતા હોય છે. એટલે કે બેક્ટેરિયા દ્વારા છે, વાયરસ દ્વારા છે, ફૂગ દ્વારા છે, એ આપણા શરીરની અંદર અલગ અલગ રોગ જે છે એ આવે. હવે એના માટે આપણે અલગ અલગ ઔષધોનો જે છે ઉપયોગ કરીશું. એટલે આ બધા સૂક્ષ્મ જીવો છે. તો આનાથી જે રોગ થતો હોય એનું નિવારણ કરવા માટે જે ઔષધો વપરાય એને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવાય. ક્લિયર? કેટલાક રસાયણો, મસનીયુક્ત બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અથવા અન્ય પરજીવો જેવા સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે અથવા તેમની વૃદ્ધિ રોકવા માટે અથવા તેની રોગકારક ક્રિયાના નિરોધન માટેનું બળ દર્શાવે છે. આવા રસાયણોને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવાય. કોને? અમુક ડ્રગ્સ, અમુક ઔષધો એટલે કે રસાયણો પસંદગીયુક્ત બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અથવા અન્ય પરોપજીવી સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે અથવા તેની વૃદ્ધિ રોકવા માટે અથવા તેની રોગકારક ક્રિયાનું અવરોધન કરવા માટે, નિરોધ કરવા માટે જે ડ્રગ્સ વપરાય છે, રસાયણ
રસાયણો વપરાય રસાયણ કહેવાય પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો. તેઓ જીવાણુનાશી અને સંક્રમણકારક પ્રકારની ઔષધો છે. પ્રતિસૂક્ષ્મજીવી કેવી ઔષધો છે તો કે એ જીવાણુનાશી અને સંક્રમણકારક પ્રકારની ઔષધો છે. પ્રતિસૂક્ષ્મજીવો બે પ્રકારની જીવાણુનાશી અને સંક્રમણકારક. હવે પ્રતિજીવી એટલે શું? તો પ્રતિજીવીઓ માનવ તથા પ્રાણીઓ માટે ઓછા જેવી હોવાને કારણે સંક્રમણના ઉપચારમાં ઉપયોગી છે. પ્રતિજીવી ઔષધો શરૂઆતમાં પ્રતિજીવીઓને સૂક્ષ્મજીવો બેક્ટેરિયા, ફૂગ અને મોલ્ડમાંથી મળતા રાસાયણિક પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવતા હતા કે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ વિરોધી કરતા હતા અથવા તેમનો નાશ કરતા હતા. એટલે નવો એક શબ્દ આવ્યો પ્રતિજીવી. પ્રતિજીવી એટલે માનવ તથા પ્રાણીઓ માટે ઓછા જેવી હોવાને કારણે સંક્રમણ એટલે કે ચેપ ન લાગે એના માટે ડ્રગ્સ જે વપરાતી હોય, ચેપ ન લાગે એના માટે જે ડ્રગ્સ વપરાતી હોય એને પ્રતિજીવીઓ તરીકે ઓળખવામાં આવે. એવા પદાર્થો જે સંપૂર્ણ અથવા તો આજે રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય અને જેમની ઓછી સાંદ્રતામાં પણ સૂક્ષ્મજીવોની ચયાપચય પ્રક્રિયામાં ખલેલ પહોંચાડીને તેમની વૃદ્ધિને નિરોધે છે અથવા તેમનો સંપૂર્ણ નાશ કરે છે તેને પ્રતિજીવીઓ કહેવાય. પ્રતિજીવી એટલે શું ભાઈ? તો કે બેક્ટેરિયાનો એટલે પર જે પ્રતિજીવી છે એનો નાશ કરે. એ સૂક્ષ્મજીવ છે, બેક્ટેરિયા, ફૂગ છે અથવા તેવા કોઈ જે છે એ સૂક્ષ્મજીવ છે એની ચયાપચયની ક્રિયામાં ખલેલ પહોંચાડે એટલે ઈ નાશ થાય. ઈ નાશ કરવા માટે જે ડ્રગ્સનો ઉપયોગ કરી એને પ્રતિજીવીઓ તરીકે જે છે ઓળખવામાં આવે. ક્લિયર? કોને પ્રતિજીવી કહેશો? જે રાસાયણિક સંશ્લેષિત હોય સંપૂર્ણ અથવા તો આંશિક રીતે, એમની ઓછી સાંદ્રતા પણ સૂક્ષ્મજીવોની ચયાપચય ક્રિયાને જે છે એવું કરે, અસર કરે, ઘટાડે અને સૂક્ષ્મજીવોનો શું કરે? નાશ કરે અને વૃદ્ધિને શું કરે? અટકાવે. તો એ જે પદાર્થો છે પદાર્થોને કહેવાય પ્રતિજીવીઓ. ઓકે. 19મી સદીના રસાયણો 19મી સદીમાં એવા રસાયણોની શોધ થઈ કે જે હુમલો કરનાર બેક્ટેરિયા પર પ્રતિક્રિયા અસર કરે પરંતુ યજમાન પર નહીં. એટલે જે સ્થાયી હોય તેમાં એના પર ન અસર કરે પણ જે આવનાર બેક્ટેરિયા હોય એને અસર કરે. પોલ એહર્લિચનો ફાળો. જર્મન જીવાણુ વૈજ્ઞાનિક પોલ એહર્લિચ આ વિચારનો સૌપ્રથમ રજૂ કર્યો હતો. તેમણે સિફિલિસના ઉપચાર માટે ઓછા વિષાણુ પદાર્થ તૈયાર કરવાના હેતુથી આર્સેનિક તત્વ આધારિત બંધારણોની ચકાસણી કરી. સિફિલિસ નામનો જે છે રોગ થાય, સિફિલિસ ઉપચાર માટે ઓછા વિચારો એવા જે છે કે આર્સેનિકના બંધારણો વાળા જે છે એની બસ બનાવી. આ માટે તેમણે આર્સેફેમાઇન ઔષધો વિકસાવ્યું જે સાલ્વરસેન નામથી ઓળખાય છે, જે સિફિલિસ માટે શોધાયેલ પ્રથમ અસરકારક ઔષધ હતું. અને સિફિલિસ માટે કયું ઔષધ શોધાયું હતું ભાઈ? સિફિલિસ માટે તો એ ઔષધ હતું આર્સેનિક. જો કે તે માનવ માટે ઝેરી હોય છે પરંતુ તેની અસર સિફિલિસ ઉત્પન્ન કરતા સ્પાયરોકીટ જીવાણુ. સિફિલિસ કોણ ઉત્પન્ન કરે? કયો જીવાણુ જે છે સિફિલિસ ઉત્પન્ન કરે? તો કે સ્પાયરોકીટ પ્રકારનો જે છે એ જીવાણુ સિફિલિસ નો ઉત્પન્ન કરે. સ્પાયરોકીટ જીવાણુ પર મનુષ્ય કરતા ઘણી વધારે હોય છે. આ સમયગાળામાં એલિસ કેટલાક એઝોલેમ્બો પર પણ કાર્ય કરી રહ્યા હતા, જેમાં એમનું નામ જણાવ્યું કે સાલ્વરસેન અને એઝોલેમ્બોના બંધારણમાં સામ્યતા છે. એઝોલેમ્બો એટલે આપણે એ નાઇટ્રોજન બેન્ઝીન નાઇટ્રોજન યુક્ત સંયોજનનો ચેપ્ટર છે, એમાં એઝોલેમ્બો આવશે. નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન વાળા કમ્પાઉન્ડ
એઝો સંયોજનો કહેવાય. જેમ કે આર્સેફેનેમાઇન માં હાજર AS ડબલ બોન્ડ AS દ્વિબંધ સાંકળ, એઝર અંગકોમાં નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન દ્વિબંધ સાંકળ હોય એટલે કે મળતી આવે છે, જેમાં AS પરમાણુ હતા એની જગ્યાએ આમાં હતા નાઇટ્રોજન પરમાણુ હતા. એટલે આર્સેફેનેમાઇન જે છે કોના રહેતું હોય તો કે એઝો સંયોજનોને મળતું હોય. એઝો સંયોજનો રંગીન સંયોજનો છે. તેમણે એ પણ નોંધ્યું કે પેશીઓ પસંદગીયુક્ત રંગકો દ્વારા રંગાય છે. આથી તેમણે એવા સંયોજનોની શોધ કરી કે જેનું બંધારણ એઝો રંગકોને મળતું આવે અને બેક્ટેરિયા સાથે પસંદગીયુક્ત રીતે જોડાતા હોય. 1932 માં પ્રથમ અસરકારક પ્રતિબેક્ટેરિયાકારક પ્રોન્ટોસિલ બનાવ્યું, જેનું બંધારણ સાલોક્સિનને મળતું આવતું હતું. પ્રતિબેક્ટેરિયા પ્રોન્ટોસિલ જે છે એને પ્રોન્ટોસિલ જે છે બનાવ્યું. પ્રતિબેક્ટેરિયાકારક પ્રોન્ટોસિલ કોને મળતું આવતું હતું? એ સાલોક્સિનને મળતું આવતું હતું. એટલે કે આર્સેફેનેમાઇનને જે છે મળતું આવતું હતું. તરત જ શોધવામાં આવ્યું કે શરીરમાં પ્રોન્ટોસિલ એ સલ્ફાનિલેમાઇડ તરીકે ઓળખાતા સંયોજનોમાં રૂપાંતર પામે છે. તે વાસ્તવમાં સક્રિય સંયોજન છે. આમ સલ્ફા ઔષધની શોધ થઈ હતી. સલ્ફા ઔષધની શોધ કઈ રીતે થઈ? તો કે એલડી જે અલગ અલગ કરતો હતો કામ, એમાં 1932 ની અંદર પ્રતિબેક્ટેરિયાકારક પ્રોન્ટોસિલ જે છે શોધાયા. એ પ્રોન્ટોસિલ જે છે એ સલ્ફાનિલેમાઇડ તરીકે જે છે ઓળખાતા હતા. એટલે કે પ્રોટીન સંયોજનમાં જે છે રૂપાંતર પામતા હતા. એટલે હવે સલ્ફા ઔષધની શોધ થઈ. સલ્ફોનેમાઇડ સંયોજનો સૌથી વધુ અસરકારક સલ્ફાપેરિડિન છે. સલ્ફોનેમાઇડ સંયોજનોની જે છે શોધ થઈ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ ફૂગની મદદથી પેનિસિલિનની ઔષધ જે છે એ બનાવી હતી. કયો વૈજ્ઞાનિક? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પેનિસિલિયમ ફૂગમાંથી જે છે કઈ ડ્રગ્સ બનાવી હતી? પેનિસિલિન ડ્રગ્સ જે છે એને બનાવી હતી. પ્રતિજીવીઓ સૂક્ષ્મ જીવો પર બે અસર કરશે દર્શાવે છે. બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી. બેક્ટેરિયા નાશક તરીકે પેનિસિલિન, એમિનોગ્લાયોક્સાઇડ અને ઓફ્લોક્સેસિન જે છે વપરાય. અને બેક્ટેરિયા નિરોધી તરીકે ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને ક્લોરામ્ફેનિકોલ જે છે વપરાય. આ બધી જ ડ્રગ્સ આજે અહીંયા સીએસએલ નામ છે, એમએસસી ની અંદર વિથ સિન્થેસિસ પાકી કરવાની આવતી. આજે બંને ડ્રગ્સ બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી ડ્રગ્સ સીએસએલ ડ્રગ્સ જે છે એ એમએસસી માં આવે. હવે આપણે જે છે એ લખવી તો પડશે, યાદ રાખવી પડશે. તો પ્રતિજીવીની અસર જે છે બે રીતે. એક બેક્ટેરિયા નાશક. કઈ છે બેક્ટેરિયા નાશક ઔષધો? તો કે પેનિસિલિન આપણે જે છે યાદ રાખવું. પેનિસિલિન. ત્યાર પછી બીજી કઈ છે તો કે એમિનો ગ્લાયોક્સાઇડ અને ત્યાર પછી કોણ છે તો કે ઓફ્લોક્સેસિન. નામ તમે જો તમે પહેલી વાર વાંચતા હો તો તમને એટલું વિચારવું પડે કે આ શબ્દમાં આવું લખ્યું છે. બેક્ટેરિયા નાશક પ્રકારની ત્રણ ડ્રગ્સના જે છે ઉદાહરણ છે. પછી બેક્ટેરિયા નિરોધી. નામ જ એટલા બધા તમને આમ ટફ પડે એમ છે કે ભૂલાઈ જાય. એટલે મિત્રો આના લખ્યા વગર જે છે એ પાકી કરવી થોડીક અશક્ય છે, થોડીક અઘરી છે. એટલે બધા લખીને જે છે નામ પાકા કરવા. ઇરિથ્રોમાઇસિન. ઇરિથ્રોમાઇસિન. અમુક નામ તો મારે છે જોવા પડે આમાં. ટેટ્રાસાઇક્લિન. અને ત્યાર પછી છે ક્લોરામ્ફેનિકોલ. અને આમાં તમને એમ થશે કે સાહેબ જે છે વાંચી જાય છે.
પણ મિત્રો બહુ એટલું બધું આમાં જે છે ડેપ્થમાં જવાની જરૂર નથી. જે વસ્તુ અગત્યનું છે એ બોર્ડ વર્કમાં લખતો જાવ છું. એટલે તમારે બોર્ડ વર્ક પર વધારે ધ્યાન દેવાનું અને આ જે વસ્તુ આપણે અમુક જે ડિસ્કશન થતી હોય એ જોતું જવાનું અને જે છે એ થી એકદમ બે ત્રણ વખત વાંચો બોર્ડ વર્ક કરો એટલે આ ચેપ્ટર જે છે આપણે ક્લિયર થઈ જાય. નીટ જેડબલ્યુ માં એકાદ ઓપરેશન જે છે આવી જાય અને આપણા જે છે માં આપણે ક્લિયરલી 100% આવી એ રીતે તૈયારી કરવાની છે. બાકી લાઈન ટુ લાઈન પાકું કરવાનું તમારે નથી કારણ કે આપણે ફક્ત નીટ જેડબલ્યુ નો બોલ જઈએ છીએ અને એના માટે બોર્ડ વર્ક લખાવું છું અગત્યની હોય આપણે સમજાવું છું એક બે વખત વાંચી એટલે આપણું જે છે ક્લિયર થઈ જાય. એમસીક્યુ તમે જોવાના નીટ જેડબલ્યુ માં આવે તો ડ્રગ્સના નામ પરથી મોસ્ટલી એમાં એવો બધા એમસીક્યુ હોય છે. ક્લિયર. બે પ્રકારની બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધક પ્રકારની ડ્રગ્સ પેનિસિલિન ઇમ્યુનોગ્લાયકોસાઇડ અને ઓફ્લોક્સેસિન અને બેક્ટેરિયા નિરોધી ઇરિથ્રોમાઇસિન ટેટ્રાસાઇક્લિન અને ક્લોરામ્ફેનિકોલ જે છે એ બેક્ટેરિયા નિરોધી પ્રકારની ડ્રગ્સ છે. વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી અને સાંકડા સ્પેક્ટ્રમની પ્રતિજીવી અમુક બેક્ટેરિયા જે છે અમુક પ્રતિજીવી જે છે એ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના બેક્ટેરિયામાં વિસ્તૃત પ્રકારનો વિસ્તારનો જે છે નાશ કરશે. તો આ પણ ખાસ અગત્યનું છે. આપણે બે પ્રકારની ડ્રગ્સ બ્રોડ સ્પેક્ટ્રમ અને જે છે શોર્ટ સ્પેક્ટ્રમ. વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવો જે પ્રતિજીવો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે કે નિરોધન કરે વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવો કહેવાય. પ્રતિજીવી એટલે ઔષધો છે પ્રકારની પ્રતિજીવીઓ જે છે પ્રતિજીવીઓ ઈ બંનેને જે છે અસર કરતા હોય. કયા કયા બેક્ટેરિયાને તો કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ આ બંનેનો નાશ કરે અથવા તો જે છે શું કરે નિરોધન કરે તો એ ડ્રગ્સ ને બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવી તરીકે જે છે ઓળખવામાં આવે. હવે મિત્રો આનો ડેપ્થની અભ્યાસ બાયોલોજીમાં હવે આપણે ખાલી એટલું યાદ રાખશું જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંનેનો નાશ કરે વિસ્તૃત સ્પેક્ટ્રમ કહેવાય. જે એક જ તે કાં તો ગ્રામ પોઝિટિવ અથવા તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય છે તે સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી કહેવાય. એટલે કાં તો ગ્રામ પોઝિટિવને જ અસર કરે કાં તો ગ્રામ નેગેટિવને જ અસર કરે બંનેને અસર કરે નહીં. તો આનો ઉદાહરણ કયા છે બ્રોડ સ્પેક્ટ્રમના એમ્પિસિલિન ત્યાર પછી એમોક્સિસિલિન અને ક્લોરામ્ફેનિકોલ. આ જે છે વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે અને સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ. તો એ ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ એકને જ અસર કરે. આ જે છે બંને નો નાશ કે નિરોધન કરે. એકને જ અસર કરતું હોય તો એને કહેવાય સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ. તો એનું ઉદાહરણ છે પેનિસિલિન જી. આ ડ્રગ્સ નું જે નામ છે પેનિસિલિન જી. મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી જે પ્રતિજીવી
પ્રતિજીવો માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરકારક હોય તેને મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી કહેવાય. એક ને જે છે એ એક જ સૂક્ષ્મજીવ માટે હોય તો એને કહેવાય મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી. ક્લોરામ્ફેનિકોલ તે અલગ કરાયેલ એક વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે જે જઠરાંતર માર્ગોમાં ઝડપથી શોષાય છે અને તેની ટાઇફોઇડ, મરડો, વધુ પડતો તાવ, મૂત્રસેપના કેટલાક સ્વરૂપો, મગજમાં સોજો તથા ન્યુમોનિયા જેવા રોગોમાં મુખવાટે જે છે આપી શકાય છે. કોણ? ક્લોરામ્ફેનિકોલ. તદુપરાંત વેકોમાઇસિન અને ઓફ્લોક્સેસિન પણ અગત્યના વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે. તો ક્લોરામ્ફેનિકોલ કેટલાને જે છે દઈ શકાય? આનો ક્લોરામ્ફેનિકોલનો ઉપયોગ જે છે કઈ જગ્યાએ થાય છે? કેટલા બધા જે છે એ રોગ છે. ટાઇફોઇડ, મરડો, વધુ પડતો તાવ, ત્યાર પછી જે છે મગજમાં સોજો, કેટલા માટે આપે છે? ટાઇફોઇડ, મરડો, વધુ પડતો તાવ, મૂત્રસેપના કેટલાક રોગો, મગજમાં જે છે સોજો, ન્યુમોનિયા, આ બધા માટે જે છે વાપરી શકાય. એટલા માટે જે છે એને કે કહેવાય તો કે બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવી, એટલે કે વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી તરીકે જે છે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે જે છે આપણે જોઈશું. ડિસિડાજીન પ્રતિજીવીને કેન્સર કોષના કેટલાક વિભેદો પ્રત્યે વિચારો માનવામાં આવે છે. આ પેનિસિલિનનું સામાન્ય બંધારણ છે. આપણે કોઈ જરૂરી નથી COOS, CONS આ છે CONS લાઈન બે ના છે, એક S છે ઇન્ટુ થાઇરોઇડ. ક્લોરામ્ફેનિકોલનું બંધારણ છે. આનું બનાવટ એ સાબિત કરવાનું એનું કાર્ય બધું જે છે એમએસસી ને ભણવામાં તમારે જાણકારી મળે છે. ક્લિયર? જીવાણુનાશી ઔષધો અને સંક્રમણ હાર્કો. જીવાણુનાશી અને સંક્રમણ હાર્કો તમને મને સાહેબ એકલી બાકી રાખી છે, પણ આ બધા વચ્ચેના નાના ટોપિકની ડિસ્કશન નથી આપણે કરી લીધી. હવે જે છે છેલ્લા બે ટોપિકની વાત કરીએ, જીવાણુનાશી અને સંક્રમણ હાર્કો. જે રસાયણો સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે તેમને જીવાણુનાશી ઔષધો અને સંક્રમણ હાર્કો જે છે એ કહેવાય. તેઓ જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલા ભાગ, સાંધા, રોગગ્રસ્ત ત્વચા વગેરે પર લગાવવામાં આવે છે. દાખલા ક્યુરામાઇસિન, સોફ્રામાઇસિન. તો કે ઘા, કપાયેલ ભાગ, સાંધા પડ્યા હોય તો, રોગગ્રસ્ત ત્વચા વગેરે પર જે છે એ જીવાણુનાશક લગાડવામાં આવે. વગેરે પર જીવાણુનાશકનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે કયા કયા છે ભાઈ? તો કે સોફ્રામાઇસિન, અને બીજું જે છે કયું છે ભાઈ? એમાં સોફ્રામાઇસિન સાથે ક્યુરાસિન. આ જે છે એવું છે જીવાણુનાશી છે. આ ઔષધોને પ્રતિજીવોને મુખ માટે લઈ શકાતી નથી. તે ઉપર ઘાવ હોય કે એના પર જે લગાડવાની હોય. ડેટોલ તે ક્લોરોઝાઇલેથોન અને ટર્પીકોલનું જે મિશ્રણ છે. બાયથાઇનોલ સાબુમાં જીવાણુનાશક ગુણધર્મ લાવવા માટે તેમાં બાયથાઇનોલ ઉમેરવામાં આવે છે. આયોડિન તે એક શક્તિશાળી જીવાણુનાશી છે. તેના 2 થી 3% આલ્કોહોલ પાણીમાં મિશ્રણ ટિંક્ચર આયોડિન તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘા પર લગાડવામાં આવે છે. આથી ઘામાં થતું પરવું જે છે અટકે છે. ટિંક્ચર આયોડિન 5% 2-3% આલ્કોહોલ અને આયોડિન પાણીમાં બનાવેલું મિક્સર. આયોડોફોમ તે પણ ઘા માટે જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. બોરિક એસિડનું બંધ શરીર દ્રાવણ આંખો માટે નિર્મળ જીવાણુનાશક તરીકે જે છે એ વપરાય છે. આ અલગ અલગ બધા યાદ રાખવા
છે. બાયથાઇનોલ સાબુમાં જીવનનાશક ગુણધર્મો માટે જે છે ઉમેરવામાં આવે. આયોડિન એ પણ જીવનનાશી છે. બેઝેનેટેડ આલ્કોહોલ પાણી બનાવેલા મિશ્રણ ટિંચર આયોડિન કહેવાય. ઘા પર જે છે લગાડવા માટે કોરો થતો અટકે. અને આયોડોફોર્મ ઘા માટે જીવનનાશક તરીકે ઉપયોગી છે. અને બોરિક એસિડ મંદ જલીય દ્રાવણ પણ આંખો માટે નિર્મળ જીવનનાશક તરીકે વપરાય. ત્યાર પછી સંક્રમણ હાર્કો આ બધા જે છે જીવાણુનાશી ની વાત કરીએ. હવે સંક્રમણ હાર્કો જે પદાર્થની નિર્જીવ વસ્તુઓ જેવી કે ગોઈતળિયું ગટર વ્યવસ્થા અને સામાન્ય અવકાશના સાધનો પર લગાડવામાં આવે છે તથા સપાટી પર સૂક્ષ્મ જીવાણુ નાશ કરે તેને સંક્રમણ હાર્કો કહેવાય. એટલે આ જે છે કઈ જગ્યાએ તો કે નિર્જીવ સપાટી પર લગાડવામાં આવે. નિર્જીવ સપાટી પર લગાડવામાં આવે અને જીવાણુનો નાશ કરે. અને સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે એને કહેવાય સંક્રમણ હાર્કો. ફિનોલ નું ઉદાહરણ છે. ફિનોલ કેટલી વખત એક જ પદાર્થ તેની જુદી જુદી સાંદ્રતાએ જીવાણુનાશક કે સંક્રમણ તરીકે વર્તી શકે તો ફિનોલ નું કેટલા ટકા દ્રાવણ છે ભાઈ તો કે 2.2% વેટ બાય વેટ નું સોલ્યુશન એ શું છે ભાઈ આ 0.2 વાળું દ્રાવણ છે. અહીં લખી નાખીએ ફિનોલ 0.2% વેટ બાય વેટ એ જીવાણુનાશક છે અને 1% ફિનોલ નું વેટ બાય વેટ દ્રાવણ જે શું છે ભાઈ કે સંક્રમણ હારક. ક્લોરીન નું કેટલું દ્રાવણ છે ભાઈ તો કે 0.2 થી 0.4 ppm સાંદ્રતા વાળું દ્રાવણ જે છે એ શું છે ભાઈ સંક્રમણ હારક છે. સલ્ફર ડાયોક્સાઇડ નું અતિ અલ્પ સાંદ્રતા વાળું દ્રાવણ સંક્રમણક તરીકે ઉપયોગી છે. ત્રીજું સલ્ફર ડાયોક્સાઇડ નું અતિ અલ્પ સાંદ્રતા વાળું દ્રાવણ એ પણ શું છે સંક્રમણ હારક છે. ઓકે તો મિત્રો આ વાત થઈ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધોની. ખાસ મિત્રો યાદ રાખવા જેવી છે. આમાં તમને કોઈ વસ્તુ ભૂલાવી પણ ન જોઈએ અને કોઈ ડાઉટ પણ ન રહેવો જોઈએ. જો ખાસ આપણે નાના પોઈન્ટમાં કોઈ બોર્ડ વર્ક આપણે તૈયાર કર્યું છે બરોબર આ તમારે યાદ રાખવાનું છે એટલે તમને જે છે આ ટોપિકમાં પ્રોબ્લેમ નહીં પડે. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો જીવાણુનાશી અને સંક્રમણ હાર્કો જે આપણા શરીર પર ઘા હોય અથવા તો ત્વચા જે છે એના ઉપર છે અથવા તો જે સાંધા પડ્યા હોય અથવા તો તમારે કોઈ પણ ભાગ કપાઈ ગયેલો હોય કે દાંતરડું કે કોઈ વાગ્યું હોય તો એના પર જે તમે લગાડો એ બધા જીવાણુનાશી છે. અલગ અલગ જે છે ના ઉદાહરણ એમાં સોફ્રામાઇસિન અને ફ્યુરાસિન ફિનોલ 0.2% નું વેટ બાય વેટ વાળું દ્રાવણ એટલે છે જીવાણુનાશી છે. અને સંક્રમણ હાર્કો કઈ જગ્યાએ લગાડવામાં આવે નિર્જીવ સપાટી ઉપર તમે જે છે એ જે લગાડો એ જે છે એ મુજબ સંક્રમણ હારક બનશે. એના 3 ઉદાહરણ. ત્યાર પછી સિફિલિસ આર્સેનિયામાઇડ સ્પાયરોકીટ જીવાણુનો જે છે નાશ કરે. એલર્જેનર ફ્લેમિંગે પેનિસિલિન ફૂગ ઉપર પેનિસિલિન જે છે ઔષધ બનાવી. બેક્ટેરિયા નાશક તરીકે પેનિસિલિન એમિનોગ્લાયકોસાઇડ અને ઓફ્લોક્સેસિન જે છે વપરાય. બેક્ટેરિયા નિરોધી તરીકે ઇરિથ્રોમાઇસિન ટેટ્રાસાઇક્લિન અને ક્લોરામ્ફેનિકોલ જે છે એ વપરાય. વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી તો કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંનેનો જે છે નાશ કરે અથવા તો નિરોધન કરે તો એને ગ્રામ વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી કહેવાય. એમાં એમ્પિસિલિન એમોક્સિસિલિન અને ક્લોરામ્ફેનિકોલ નો જે છે એ સમાવેશ થાય. સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી અંદર તો કે કાં તો ગ્રામ પોઝિટિવ ને અસર કરે અથવા તો ગ્રામ નેગેટિવ ને અસર કરે એટલે કે એકને જ અસર કરે તો પેનિસિલિન જી એ પ્રકારની ઔષધ છે. ક્લોરામ્ફેનિકોલ જે છે એ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે. એ ટાઇફોઇડ છે મરડો છે મગજમાં સોજો છે વધુ પડતો તાવ ન્યુમોનિયા મૂત્રમાર્ગના ચેપના અલગ અલગ કેટલાક રોગ એના માટે જે છે ક્લોરામ્ફેનિકોલ ઉપયોગ થાય. તો આ મિત્રો આપણે વાત થઈ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો અને એના જે છે અલગ અલગ ઉદાહરણ અને એમાં જે છે
એ વપરાતા અલગ અલગ પદાર્થોનો પ્રકાર. બરોબર. હવે જે છે મિત્રો આપણે આગળ ડિસ્કશન કરવાની છે અને એ ડિસ્કશન છે એમસીક્યુ ની. અને એમસીક્યુ ની ડિસ્કશન ક્લિયર થાય એટલે આપણે આઠમા લેક્ચર જે છે એ ક્લિયર થાય. એમાં જે છે આપણને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. ખાસ મિત્રો દરેકે એ બોર્ડ પર જે છે ક્લિયર કરવાનું છે. આમાં કોઈ કચાશ કરવાની નથી. ઓકે. જોઈએ હવે આપણે આગળ એમસીક્યુ. એસિડિટી થી ઉદ્ભવતી અસરમાં રાહત મેળવવા નીચેના કયા પદાર્થોનો પ્રતિ એસિડ તરીકે ઉપયોગ કરવામાં આવે? કોનો ઉપયોગ કરવામાં આવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, યસ, NaSCO3 એનો ઉપયોગ થાય. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું મિશ્રણ, યસ, ધાતુના હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ થતો હતો. બી આવે. એમોનિયમ કાર્બોનેટ, સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું મિશ્રણ વપરાતું નહોતું. એટલે A અને B નો ઉપયોગ થાય એસિડિટી થી ઉદ્ભવતી અસરમાં રાહત મેળવવા માટે. એટલે કોણ આન્સર આવશે? એ આન્સર આવશે. ક્લિયર? બધાને જે ખ્યાલ પડી ગયો હોય તો આન્સર આવશે એ આન્સર આમાં આવશે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પ્રશાંતકો અને વેદનાહારક ઔષધો ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. યસ, એ વિધાન ખરું છે. પ્રતિ સૂક્ષ્મજીવીઓ જીવાણુનાશી અને પ્રતિહિસ્ટામિન ઔષધોને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવાય. પ્રતિજીવી જીવાણુનાશી અને પ્રતિહિસ્ટામિન ઔષધોને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવાય. આ વિધાન ખોટું છે. તાવમાં રાહત આપે તાપ શામક કહેવાય. એસ્પિરિન અને પેરાસિટામોલ બિનમાદક વેદનાક ઔષધો છે. તો કે આ વિધાન ખરું છે, આ વિધાન ખરું છે, આ વિધાન ખરું છે. બી વિધાન છે કેવું છે? ખોટું છે. પ્રતિજીવી અને જીવાણુનાશીને જે છે પ્રતિ સૂક્ષ્મજીવી કહેવાય. પ્રતિહિસ્ટામિન ને પ્રતિ સૂક્ષ્મજીવી કહેવાય નહીં. તો અલગ પ્રકાર જ છે. એટલે બી વિધાન જે છે કેવું છે? ખોટું છે. ઓકે. આન્સર શું આવશે? બી આન્સર આવશે. ક્લિયર? આગળ નીચેના પૈકી કયા બે વિકલ્પો ખરા છે? જીવાણુનાશક એટલે ડેટોલ, પ્યુરાસીન અને સોપ્રામાઇસિન. જીવાણુનાશક એટલે કયા છે? એ વિધાન જે કેવું બનશે? ખરું બનશે. આગળ સંક્રમણહારક 0.3% પીપીએમ ક્લોરીનનું જલીય દ્રાવણ, 0.2% સંક્રમણ ફિનોલનું જલીય દ્રાવણ. ખોટું છે ભાઈ. ફિનોલ 1% દ્રાવણ આવે એટલે બી વિધાન કેવું છે? ખોટું છે. એટલે આ ખરું છે. વેદનાહારક ઔષધો એસ્પિરિન, પેરાસિટામોલ અને ક્વિનાઇન અને નિદ્રાકારી ઔષધો વેરોલ અને નમાઇટા. એટલે ખાસ મિત્રો જે છે જો તો કયા વિધાન જે છે ખરાબ બનશે અને કયા વિધાન જે છે ખોટા બનશે. તો આમાં મિત્રો આ વિધાન ખોટું છે, આ વિધાન પણ ખોટું છે, આ વિધાન પણ કેવું છે? ખરું છે. એટલે નિદ્રાકારી ઔષધો તરીકે વેરોલ અને એમાઇટાલ છે. વેદનાહારક તરીકે એસ્પિરિન, પેરાસિટામોલ છે, ક્વિનાઇન નથી. એ વિધાન કેવું છે? ખોટું છે. તો આન્સર શું આવશે ભાઈ? ડી આન્સર આવશે. એ અને ડી વિધાન કેવા છે? ખરા છે. બાકીના બંને વિધાન કેવા છે? ખોટા છે. ઓકે. જોડી બનાવવાની છે. પ્રશાંતકો, જીવાણુનાશી, સંક્રમણકો, પ્રતિહિસ્ટામિન. તો આપણે જે છે એકબીજાને ભેગા કરતા જઈએ તો પડી જાય. પ્રશાંતકો નો ઉપયોગ ક્યાં થાય ભાઈ? પ્રશાંતકો તો પ્રશાંતકો નો ઉપયોગ અહીંયા થાય. પ્રતિહિસ્ટામિન તમને યાદ નથી તો મને યાદ નથી તો યાદ તો રહેતો હો પણ એ વાત છે. તો તે પેલા સાઈડ ભૂલી જાય અને તમારે જલસો પડી જાય પાછો. હાલો હવે પ્રતિહિસ્ટામિન એટલે એને પ્રતિ એલર્જી ઔષધો કહેવાય. જીવાણુનાશી જીવંત પેશીઓને જીવાણુ રહિત કરે અને સંક્રમણહારકો એટલે કે નિર્જીવ વસ્તુને જીવાણુ રહિત કરે. પ્રશાંતકો એટલે કે ચિંતા અને તણાવમાં રાહત આપે. ક્લિયર? તો જો તો ભાઈ કયો આન્સર આવશે? પ્રતિહિસ્ટામિન ઔષધો એટલે એને પ્રતિ એલર્જીક ઔષધો તરીકે વર્તે. પ્રશાંતકો તે ચિંતા અને તણાવમાં રાહત આપે. જીવાણુનાશી એટલે કે જીવંત પેશીઓને જીવાણુ રહિત કરે અને સંક્રમણહારકો નિર્જીવ વસ્તુને જીવાણુ રહિત કરે. બરોબર? ખરું છે. હવે જો તો કયો આન્સર આવશે? કયો તો જોઈ આપણે બધાને દેખાય છે. આમાં P માં 4 આવવું જોઈએ. એટલે
C અને D Q માં 3 ઓકે R માં 1 R માં 1 અને R માં 2 આ C આન્સર આવશે આન્સર આવશે C અહીં આ R ખોટું પડી એટલે તો આન્સર આવશે ભાઈ C આન્સર આવશે ઓકે નાની નાની વસ્તુ છે ભાઈ આપણે બધાને આવી વસ્તુ યાદ રહી જાય તો આપણને નીટ જેટલી માં પ્રોબ્લેમ ન પડે બરોબર ક્લિયર યોગ્ય પ્રકાર સાથે જોડો પ્રતિ એસિડ ઔષધો એન્ટી એલર્જી ઔષધો અને પ્રશાંતકો તો શું આવશે ભાઈ તો જોઈ પ્રતિ એસિડ તો એ રેમિડિડિન છે બોર્ડ વર્ક લાસ્ટ નું બોર્ડ વર્ક અને આજનું બોર્ડ વર્ક ધ્યાનમાં લેવાનું છે ત્યાર પછી એન્ટી એલર્જીક ઔષધો ખાસ જોવાની છે એન્ટી એલર્જીક ઔષધો શું આન્સર આવશે ભાઈ એન્ટી એલર્જીક માં તો તમને સામે સેલ્ડાન દેખાય છે પ્રશાંતકોમાં શું આવશે ભાઈ પ્રશાંતકોમાં તો કે વેરોનાલ મેપ્રોલામેન અને ફિનેલ્ઝિન જે બધા શું છે ભાઈ પ્રશાંતકો છે તો ખાસ આ ત્રણે ત્રણની અંદર જે છે એ આમ આવશે પ્રતિ એસિડ તરીકે રેમિડિડિન ફિનેલ્ઝિન તરીકે સેલ્ડાન પ્રશાંતક તરીકે વેરોનાલ મેપ્રોલામેન અને ફિનેલ્ઝિન જે છે એ આવશે એટલે શું આન્સર આવશે ભાઈ આની અંદર જોવો તો જોઈ ડી આન્સર તમને દેખાય છે ઓકે તો ડી આન્સર આવશે પ્રશાંતકો માટે કયું વિધાન ખોટું છે પ્રશાંતકો વ્યક્તિની ઉદાસીનતામાં ઘટાડો કરે પ્રશાંતકો તરીકે બાર્બિટુરિક એસિડ ઔષધોનો ઉપયોગ થાય પ્રશાંતકો હિસ્ટેમાઇન અને જઠરની દિવાલો રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચે આંતરક્રિયા કરે પ્રશાંતકો ચેતાતંત્રને અસર કરતા ઔષધો છે તમને બધા ખબર પડી કે વિધાન જે છે ખોટું છે કેમ ઉદાસીનતામાં ઘટાડવાની ઉદાસીનતા ઘટાડે બાર્બિટુરિક એસિડના ડેરિવેટિવ છે ચેતાતંત્રને અસર કરતા ઔષધો છે બરોબર એ છે ને ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો તો એક જ વિધાન બાકી છે સી વિધાન તે ખોટું છે કારણ કે જઠરવાળી વાત એમાં કે આપણે કરતા નથી ઓકે તમને બધાને જે છે ખ્યાલ છે કયો આન્સર આવશે સી આન્સર આવે આપેલ વિધાન માટે ખરો વિકલ્પો જે છે પસંદ કરો વેરોનાલ અને સેકોનાલને બાર્બિટુરેટ કહેવામાં આવે વિધાન ખરું છે કે ખોટું છે ભાઈ તો વિધાન ખરું છે નોરાડ્રેનાલિનના વધુ પડતા પ્રમાણથી વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે ખોટું છે બાર્બિટુરિક એસિડના વિકલ્પનો નિદ્રાકારી પદાર્થો છે આ વિધાન કેવું છે ખરું છે તો કયો આન્સર આવે TFT એટલે કે બી આન્સર JEE 2015 નો ક્વેશ્ચન છે આપેલામાંથી કયું સંયોજન પ્રતિ અલ્મ નથી એટલે પ્રતિ એસિડ કઈ ઔષધ નથી તો કે સિમેટ્રિન પ્રતિ એસિડ ઔષધ છે ફિનેલ્ઝિન પ્રતિ એસિડ નથી એટલે કયો આન્સર આવે બી આન્સર આવશે કયો આન્સર આવશે બી આન્સર JEE 2019 નો ક્વેશ્ચન છે જોડકા જોડવાના છે A અને B ના નોરેથિડ્રોન સામે કોની સાથે કમ્બાઈન થશે તમે ગર્ભ નિરોધક ઔષધો સાથે એટલે કે Q આવશે ઓપ્લોક્સેસિન જો દવાના નામ છે ને હવે રોગ છે બીજું કાઈ નથી ઓપ્લોક્સેસિન ક્યાં આવશે ભાઈ તો કે બેક્ટેરિયા નાશક આવશે અને ઇક્વાનિલ ક્યાં આવશે ભાઈ તો કે ઇક્વાનિલ એ પ્રશાંતક છે ઇક્વાનિલ એ શું છે પ્રશાંતક છે તો આ એટલે A સાથે Q B સાથે P અને C સાથે R કયો આન્સર આવે બી આન્સર આવે ક્લિયર તો તમને મેઈન બોર્ડ વર્કમાં જે આપણે નામ લખ્યા એ આપેલ તેના સિવાય તમને ખ્યાલ પડી ગયો છે કે ના ક્વેશ્ચન ઉપરથી નીટ 2011 નીચેનામાંથી કયો પદાર્થ હિસ્ટેમાઇન તરીકે વપરાય છે તો મિત્રો એ જે છે ડાયફિનાઇલ હાઇડ્રોમાઇન જે છે એ હિસ્ટેમાઇન તરીકે જે છે એ વપરાય છે નીટ 2019 વિશેનામાંથી કયું સાંકડું પ્રતિજીવી છે સાંકડું પ્રતિજીવી સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી પેનિસિલિન G એટલે કે A શું આવશે બી આન્સર આવશે તો મિત્રો તમે JEE અને નીટ ના ક્વેશ્ચન અત્યાર સુધીમાં જે આવી ગયેલા છે તમે જોયા તો બોર્ડ વર્ક ના ક્વેશ્ચન હતા બોર્ડ વર્ક ક્લિયર થઈ જાય તો તમને નીટ JEE નો પ્રોબ્લેમ પડે નહીં એટલે થિયરી બેટર વાંચી નાખવાની નીટ JEE ના આવા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બોર્ડ વર્ક જે છે સારામાં સારું કરી લેવાનું એટલે તમને પ્રોબ્લેમ પડશે નહીં ક્લિયર તો
આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ ખાદ્ય પદાર્થોમાં રસાયણથી જે છે આપણા લેક્ચરની શરૂઆત જે છે એ કરશું. 2 ટોપિક બાકી રહેશે, 2 કે 3 લેક્ચર આપણા થશે, આપણું ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. પણ મિત્રો દરેકે ખાસ તૈયાર કરવાનું, એમાં કોઈ ડાઉટ હોય તો મને કહેવાનું. થિયરી જે છે શાંતિથી 2-3 વખત વાંચવાની, એટલે તમને જે છે કોઈ પ્રકારનો ડાઉટ આમાં રહેશે નહીં, બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો બધા મિત્રોએ બોર્ડ પર સારા રીતે તૈયાર કરવાનું છે. ક્લિયર?